હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આજે એવી શોર્ટ ટ્રીક શીખવાના છીએ કે તમને આજના લેક્ચરથી લઈ જ્યાં સુધી તમને ટ્રિગોનોમેટ્રિકને રિલેટેડ કોઈ કન્સેપ્ટની જરૂરિયાત પડવાની છે તો ત્યાં સુધી તમને યાદ રહેશે ભાઈ. બરોબર છે. આ ટ્રીક છે મિત્રો શું? તો કે ટ્રિગોનોમેટ્રિકનું જે ટેબલ છે ને એ આજે આપણે યાદ રાખવાનું છે. આ લેક્ચર પૂર્ણ કર્યા પછી તરત જ તમે જવાબ આપશો. સાઇન 60 ડિગ્રી તો તરત જવાબ આપશો, ટેન 60 ડિગ્રી તો તરત જવાબ આપશો. બરોબર છે. ખાસ હું તમને જે ટ્રીક સમજાવું એ પ્રોપર સમજજો અને ખાસ એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે 100% તમે તરત જવાબ આપતા થઈ જશો. રેડી? તો મિત્રો, શીખવી છે આ ટ્રીક તમારે. બરોબર છે. તો આપણે ટ્રીક શીખવાની શરૂઆત કરીએ એ પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને ખાસ આ વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને એને પણ ટ્રિગોનોમેટ્રિકનો જે ડર છે એ દૂર થઈ જાય. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ભાઈ. બરોબર છે. કારણ કે આવી જ નવી નવી શોર્ટ ટ્રીકો છે એ તમને મળતી રહેશે, પણ તમારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ મને અપાવવાનો છે લાઇક આપીને. બરોબર? તમારી જે શીખવાનો અત્યારે જે ઉત્સાહ છે ને એવો જ ઉત્સાહ મને અપાવવાનો છે. કારણ કે તમને આવી નવી નવી શોર્ટ ટ્રીક હું ક્યારે આપી શકું? હું ઉત્સાહમાં આવીશ તો જ ને ભાઈ. બરોબર? એટલે લાઇક આપશો તો મને મજા એવા રાખશે. બરોબર છે. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો એક હાથ મૂક્યો છે અને લખ્યું છે શોર્ટ ટ્રીક ઓફ ટ્રિગોનોમેટ્રિક ટેબલ. તરત જ જવાબ આપશો, પણ ક્યારે? મેં તમને કીધું એ પ્રમાણે. બરોબર છે. આખો વિડીયો કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે સમજવાનો છે અને પછી તમારે હું તમને થોડાક અહીંયા પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ આપ્યા છે. એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છે અને પછી તમારે શું કરવાનું? ખાસ વારંવાર અલગ અલગ પ્રેક્ટિસ કરવાની છે. એકાદ બે દિવસ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો ને એટલે 100% તરત જવાબ આપતા થઈ જશે. રેડી? આ તમને જોવા મળે છે જમણો હાથ. આ જ રીતના તમારો જમણો હાથ સામે રાખવાનો છે. બરોબર છે. કોકને આશીર્વાદ દેશો તમને જ્ઞાન મળશે. બરોબર છે. આ એવા પ્રકારનો કન્સેપ્ટ છે. એટલે જમણા હાથના નિયમ પ્રમાણે આપણે કામ કરવાનું છે ટ્રિગોનોમેટ્રિકની અંદર. આ જે હથેળી છે ને ભાઈ, હથેળી એની અંદર ટ્રિગોનોમેટ્રિક છે. આ ઘણી બધી શોર્ટ ટ્રીકો છે હાથની અંદર, પણ અત્યારે આપણે આ ટ્રિગોનોમેટ્રિક ટેબલ વિશે આપણે વાત કરવાની છે. તો આગળ વધીએ ભાઈ. આ શોર્ટ ટ્રીકની શરૂઆત કરતા પહેલા પાછું એકવાર કહી દઉં કે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો સૌથી પહેલા શરૂઆત કરતા પહેલા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સંપૂર્ણ એનસીઆરટી અભ્યાસક્રમ, લાઈવ રેકોર્ડેડ લેક્ચર છે, લેક્ચર નોટ અવેલેબલ થાય એવો એક પ્રકારનો સંપૂર્ણ કોર્સ આપણે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર છે. જોડાઈ જજો તમે. બરોબર છે. હેતુલક્ષી પ્રશ્નો લેક્ચર છે એ અલગથી આપવામાં આવે છે, એની પીડીએફ પણ શેર કરવામાં આવે છે. પરીક્ષાની ટિપ્સ પરીક્ષા સમય જરૂરિયાત હોય છે. રેડી? તો જે વિદ્યાર્થીઓ અત્યારે 9મા ધોરણમાં હોય અથવા તો 10મા ધોરણમાં હોય તો એ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે અત્યારે આ કોર્સ છે એ 499માં અવેલેબલ થશે. પણ ખાસ 10મા ધોરણના વિદ્યાર્થીઓ અત્યારે જે હાલમાં છે અને એને જોડાવવું હોય તો મારે વોટ્સઅપમાં ખાસ સંપર્ક કરજો 84 601 022 ઉપર, કે જેમને થોડુંક ડિસ્કાઉન્ટ અપાવી દઈશ. બરોબર છે. કારણ કે હવે ટાઈમ જાજુ છે નહીં. બરોબર ને? એટલે માર્ચ મહિના સુધીમાં તમને એક વેલિડિટી પ્રોવાઈડ કરી દઈશ. બાકી જે 9મા ધોરણમાં છે ને આખું મેથ્સ છે ને 499 મળી જશે. 499. બરોબર છે. 499માં આખું મેથ્સ એને મળી જશે. ક્લિયર? તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સને લાભ લઈ શકો છો. ચાલો આગળ વધીએ મિત્રો. તો સૌથી પહેલા થોડાક બેઝિક કન્સેપ્ટ જોશું, પછી આપણે વાત કરશું. રેડી? તો એક વર્તુળ ડ્રો કરું છું. જો ભાઈ, વર્તુળ. બરોબર? આ એક વર્તુળ ડ્રો કર્યું. હવે તમારો જે જમણો હાથ છે ને એને તમે અહીં મૂકો ને એટલે અહીં ફિટ થઈ જાય વ્યવસ્થિત રીતે. બરોબર? આવી રીતના ફિટ થઈ જાય. હવે તમે અહીં હાથ મૂકો ને એટલે આ 0 ડિગ્રી થશે, આ 30 ડિગ્રી, આ 45 ડિગ્રી, આ 60 ડિગ્રી, આ 90 ડિગ્રી. બરોબર છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, આ જે જમણો હાથ છે આપણો જમણો હાથ. બરોબર છે. આ જમણો હાથ, આ જમણો હાથ. આને આપણે 0 ડિગ્રી કહેશું, આને આપણે 30 ડિગ્રી કહેશું, આને આપણે 45 ડિગ્રી કહેશું, આને 60 ડિગ્રી કહેશું અને આને 90 ડિગ્રી કહેશું. આ તમારે યાદ રાખવાનું છે. 0 ડિગ્રી જોજો, ખાસ યાદ રાખજો. જમણો હાથ કેવી રીતના રાખવાનો? કોકને આશીર્વાદ દેતા એવી રીતના. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. પાછું રિપીટ કરું. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. બરોબર છે. આ 5 જે વેલ્યુ છે, મતલબ આના ટ્રિગોનોમેટ્રિક વેલ્યુ જે છે એ આ 5 ખૂણા માટે આપણે મેળવી શકીએ છીએ આરામથી. બરોબર? તો ખાસ યાદ રાખજો. એના માટે તમારે થોડુંક યાદ રાખવાનું છે. વર્ગમૂળના છેદમાં 2. રેડી? વર્ગમૂળના છેદમાં 2. રેડી? હવે આ સૂત્ર એક યાદ રાખવાનું સિમ્પલ. હવે સાઇન માટે જ્યારે વાત કરતા હોય, સાઇન થીટા આપણે જોતો હોય, થીટાની વેલ્યુ 0, 30, 45, 60, 90 ડિગ્રી હોઈ શકે. તો એના માટે આપણે લખશું રૂટ જમણું છેદમાં 2. અને કોસ થીટા માટે આપણે જ્યારે જોતું હોય ત્યારે આપણે લખશું રૂટ ડાબું છેદમાં 2. બરોબર છે? બાકી તો તમે જાણો જ છો.
આ બે વસ્તુ આવડતી એટલે બાકી બધી મળી જાય. કેવી રીતના મળી જાય તો હું હમણાં તમને આગળ વાત કરીશ. બરોબર છે. સાઇનની ને કોસની વેલ્યુ તમારી પાસે હોય તો બાકી બધાની વેલ્યુ મળે ભાઈ. બરોબર છે. પણ થોડીક વાર પછી વાત કરીશ. પહેલા આપણે આ શોર્ટ ટ્રીક ઉપર ફોકસ કરશું. પણ ખાસ યાદ રાખજો મિત્રો, વર્ગમૂળના છેદમાં 2. વર્ગમૂળની અંદર જમણું હોઈ શકે અથવા ડાબું હોઈ શકે. કેવી રીતના તો અહીં જોઈએ આપણે. આપણી પાસે આવી રીતના ટેબલ હોય. આ સાઇન થીટા છે, અહીંયા કોસ થીટા છે. બરોબર છે. થીટાનું મૂલ્ય છે અહીંયા આપણે જોઈ તો થીટાનું મૂલ્ય છે એ આપણે 0 ડિગ્રી હોઈ શકે, 30 ડિગ્રી હોઈ શકે, 45 ડિગ્રી હોઈ શકે, 60 ડિગ્રી હોઈ શકે અને 90 ડિગ્રી હોઈ શકે. રેડી? તો આને રિલેટેડ આપણે વાત કરવાની છે ભાઈ. રેડી? તો હવે સૌથી પહેલા છે ને ભાઈ, તો મને 30 ડિગ્રી માટે વાત કરું અને સાઇન. બરોબર? સાઇન 30 ડિગ્રી એટલે 30 ની આંગળી તમારે પકડી લેવાની અને જમણી બાજુ જોવાનું. શું જોવાનું? જમણી બાજુ. બરોબર? જમણી બાજુ કેટલી આંગળી છે ભાઈ? 1 છે. એને વર્ગમૂળની અંદર નાખવાનું અને 2 વડે ભાગવાનું. વર્ગમૂળની અંદર નાખો એટલે 1 થાય. 1 નું વર્ગમૂળ 1. બરોબર છે. વર્ગમૂળમાં 1 મૂકો એટલે 1 થાય ને ભાઈ, અને એના છેદમાં 2. એટલે આનો જવાબ શું આવશે ભાઈ? 1 ના છેદમાં 2. આવી ગયું ને ભાઈ? મજા આવી ગઈ? 60 ડિગ્રી. સાઇન 60 ડિગ્રીનો તમારો જવાબ જોઈએ છે તો 60 ની આંગળી પકડો. 60 ની આંગળી એટલે આવડી 0, 30, 45 ને 60. 60 ની આંગળી પકડો એટલે જમણી બાજુ કેટલા છે? 3 છે. વર્ગમૂળની અંદર નાખો એટલે કે √3 છેદમાં 2. 2 વડે ભાગી નાખવાનું. બરોબર છે. √3 છેદમાં 2. √3 છેદમાં 2. બરોબર છે. આવી મજા? બરોબર. હજી મજા લેવી છે. 90 ડિગ્રી. 90 ડિગ્રી માટે અંગૂઠો પકડો. જમણી બાજુ કેટલા? તો કે 4. વર્ગમૂળની અંદર નાખો. 4 આંગળા છે. બરોબર છે. 4 ને વર્ગમૂળની અંદર નાખો એટલે વર્ગમૂળમાં 4. વર્ગમૂળમાં 4 એટલે કેટલા થાય ભાઈ? 2 થાય. 2 ને 2 વડે ભાગો એટલે કેટલા થાય ભાઈ? 1 થાય. બરોબર છે. તો અહીંયા જવાબ કેટલો આવશે ભાઈ? 1 આવશે. રેડી? 0 ડિગ્રી માટે વાત કરું છે તો 0 ડિગ્રી માટે 0 ની આંગળી પકડો. જમણી બાજુ જોવો તો કાંઈ છે નહીં ભાઈ. સાહેબ હું તો મારે 6ઠી આંગળી છે તો 6ઠી આંગળી વાળા માટે આ ટ્રીક છે એ કામ નહીં કરે. 5 આંગળા વાળા માટે જ કામ કરશે. બરોબર છે. તો આ 0 ડિગ્રી છે તો એની જમણી બાજુ કાંઈ છે જ નહીં. જમણી બાજુ કાંઈ નથી એટલે કે 0. વર્ગમૂળની અંદર નાખો એટલે કે 0. છેદમાં 2 તો કે 0. રેડી? તો આનો જવાબ આવશે 0. બરોબર. હવે 45 ડિગ્રી છે. 45 ડિગ્રી માટે વચલી આંગળી 45 ની પકડવાની છે. જમણી બાજુ જોવાનું છે. જમણી બાજુ કેટલા છે ભાઈ? 2 છે. એને વર્ગમૂળની અંદર મૂકો તો વર્ગમૂળમાં 2 આખાઈન છેદમાં 2. આખાઈન છેદમાં 2 એટલે આવી રીતના આપણે લખી શકીએ ભાઈ √2 છેદમાં 2. હવે 2 એટલે શું થાય? તો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છે. એકવાર ઉડાડી દો એટલે વધે શું ભાઈ? 1 ના છેદમાં √2. બરોબર છે. તો આ યાદ બધાને ખબર જ હોય તો હું સમજૂતી આપું છું. બરોબર? તો 1 ના છેદમાં √2. બરોબર ને ભાઈ? તો આવી રીતના તમને ગમે ત્યારે સાઇન નું ટેબલ પૂછે ભાઈ, તમારા હાથમાં જ છે ભાઈ, તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે. બરોબર? આવી મજા? વિડીયો લાઈક કરી નાખજો ભાઈ. આવી શોર્ટ ટ્રીકો નવી નવી તમને શીખડાવવા રાખી છે. પણ ખાસ યાદ રાખજો હજી કોષની વાત કરવાની બાકી છે ભાઈ. બરોબર છે. કોષની વાત કરવાની બાકી છે. કોષ માટે શું કરવાનું કીધું મેં તમને? ડાબી બાજુ જોવાનું. બરોબર છે. હવે 30 ની આંગળી જોઈ, 30 ની આંગળી પકડી. ડાબી બાજુ જોશો તો કોષનું મૂલ્ય મળશે. જમણી બાજુ જોશો તો સાઇનનું મૂલ્ય મળશે. ડાબી બાજુ જોવો વર્ગમૂળની અંદર 3 આંગળા મૂકવાનું થશે એટલે કે 3 છે. બરોબર? વર્ગમૂળની અંદર 3 છેદમાં 2. ભાઈ રે મજા આવે એવું છે ભાઈ. √3 ના છેદમાં 2. રેડી? 60 માટે વાત કરો. બરોબર છે. 60 માટે વાત કરો એટલે 60 ની આંગળી ડાબી બાજુ જોવો. એક અંગૂઠો છે આને બધાને આંગળી જ ગણવાની છે. બરોબર છે. 1 ના છેદમાં 2 થશે. વર્ગમૂળમાં 1 છેદમાં 2. વર્ગમૂળમાં 1 એટલે 1 થશે એટલે કે 1 ના છેદમાં 2. બરોબર છે. 90 ની આંગળી પકડો. 90 ની આંગળી પકડો ડાબી બાજુ તો કે કાંઈ નથી. બરોબર છે. કાંઈ નથી તો અહીંયા 0. બરોબર? કાંઈ ન હોય તો 0. બીજું કાંઈ લાંબુ વિચારવાનું ન હોય અહીંયા. બરોબર? 0 ની આંગળી પકડો. ડાબી બાજુ કેટલા છે ભાઈ? 4. કોષ એટલે ડાબી બાજુ જોવાનું. ક્યાં જોવાનું? ડાબી બાજુ. બરોબર છે. એટલે કેટલા આવ્યા? 4. √4 એટલે 2. 2 ના છેદમાં 2 એટલે કેટલા થાય ભાઈ? 1 થાય. રેડી? બસ 45 માટે તો બે બાજુ સેમ જ છે. √2 આ બાજુ, √2 આ બાજુ. હે ને ભાઈ? એટલે 1/√2. રેડી? ચાલો તો આ પતી ગયું. સાઇન અને કોસ માટે તમને બહુ ઇઝીલી કામ કરાવી દીધું. હવે ટેન માટે તો સાહેબ અમને આવડે છે. સાઇન ભાગ્યા કોસ કરો એટલે ટેન થાય. બરોબર? સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા થાય. રેડી? તો અહીંયા તમે એવું કરી શકો. વર્ગમૂળમાં જમણું છેદમાં વર્ગમૂળમાં ડાબું. બાકી સાઇનનું મૂલ્ય અને કોસનું મૂલ્ય મેળવી અને પછી ટેન મેળવી લ્યો. બેનો ભાગાકાર કરી તોય ચાલે. બરોબર? આ બેનો ભાગાકાર કરો એટલે 10 45 એટલે 1 થાય. આ બેનો ભાગાકાર કરો એટલે 2 2 જાય એટલે 1/√3 એટલે 10 30 એટલે 1/√3 થશે. તો આવી રીતના પણ તમે મેળવી શકો. અથવા ડાયરેક્ટ હાથની કરામતથી કામ કરાવડાવવું હોય તો 30 ની આંગળી પકડો. 10 30. 10 30 એટલે વર્ગમૂળમાં જમણું છેદમાં વર્ગમૂળમાં ડાબું. વર્ગમૂળમાં 1 છેદમાં વર્ગમૂળમાં 3. આવ્યું ને ભાઈ? એ રીતના 60 ની આંગળી પકડશો તો √3 છેદમાં √1. બરોબર? પછી આવી રીતના ડાયરેક્ટ √3
√1 એમ જ બોલવાનું, બરોબર છે. બીજું કઈ વધારાનું બોલવાની જરૂર નથી. 45 ની આંગળી √2 છેદમાં √2 બે ઉડી ગયા, એક વધ્યું ભાઈ, બરોબર છે. તો tan 45 એટલે 1 થાય. તો આવી રીતના તમે ફટાફટ જવાબ આવી શકો છો ભાઈ, બરોબર છે. તો આ sin θ છેદમાં cos θ એટલે tan θ થાય. આવી જ રીતના માની લો તમને sec θ નું પૂછે તો શું થાય ભાઈ, 1/cos θ નું કામ કરવાનું. cos નો જે જવાબ આવે એનું ઊંધું કરી નાખવાનું. આપણે કામ કરવાનું cos નું જ, પણ ઊંધું કરીને લખવાનું છે. જવાબ આવી જાય પછી વ્યસ્ત કરતા આવડે ને ભાઈ, કારણ કે એકબીજાના વ્યસ્ત છે, બરોબર ને. એ જ રીતના cosec θ નું તમને પૂછે તો શું કરવાનું, 1/sin θ કરવાનું, બરોબર છે. 1/sin θ એટલે sin નું વ્યસ્ત કરશો એટલે cosec θ મળે. ક્લિયર? થોડાક એક્ઝામ્પલ જો એટલે તમને વધારે મજા આવશે, બરોબર છે. પણ ખાસ મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક ના કરેલી હોય હજી પણ તો લાઈક કરી દેજો. રેડી? sin 60 ડિગ્રી સીધી 60 ની આંગળી પકડવાની, જમણી બાજુ જોવાનું. ખાલી મગજમાં એટલું સેટ કરી દેજો, sin એટલે જમણું, cos એટલે ડાબું, sin એટલે જમણું, cos એટલે ડાબું, બરોબર છે. આવું 10-15 વાર બોલશો એટલે તમને મગજમાં સેટ થઈ જશે. sin એટલે જમણું, cos એટલે ડાબું. 60 ની આંગળી પકડો, √3/2, બરોબર છે. √3/2 ફટાફટ જવાબ આવે. બીજું આમાં કઈ હોય જ નહીં. કે cos 45 ની આંગળી પકડો, ડાબી બાજુ જોવો, √2/2 એટલે 1/√2 ભાઈ, 1/√2 ભાઈ, ફટાફટ જવાબ આવે. sec 30 એટલે પેલા 30 ની આંગળી પકડવાની, cos નું જોવાનું, વ્યસ્ત કોનું છે, cos નું છે. √3/2 એનું ઊંધું કરો, 2/√3 ભાઈ, 2/√3, બરોબર છે. tan 30 એટલે 30 ની આંગળી પકડો, વર્ગમૂળમાં જમણું, વર્ગમૂળમાં ડાબું, √1/√3, બરોબર છે. તો 1/√3 આવો જવાબ આવશે, બરોબર છે. આવી મજા ભાઈ, બરોબર છે. મજા આવી હોય તો આ બે આન્સર તમારે કમેન્ટ ની અંદર કરવાના છે. cosec 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા અને sec 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા. આ બેના આન્સર તમારે કમેન્ટ ની અંદર ખાસ દેવાના છે ભાઈ, બરોબર છે. મને ખબર પડશે કે તમને આ ટ્રીક સમજાણી છે કે નહીં. ક્લિયર? તો ખાસ કમેન્ટ ની અંદર આન્સર આપી દેજો એટલે આવી જ આપણે બીજી નવી ટ્રીક ઉપર તમારા માટે જનરેટ કરી રાખી, બરોબર છે. તો મિત્રો આ પાછી એકવાર વાત કરી દઉં કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનમાં આપણે કોર્સ અવેલેબલ છે કે જેમાં તમે ધોરણ 10 નો આખો અભ્યાસક્રમ તમે કવર કરી શકો છો. મેથ્સનો સંપૂર્ણ એનસીઆરટી અભ્યાસક્રમ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર નોટ્સ અવેલેબલ છે. જે ભણો છો એની જ નોટ્સ મળશે એટલે તમારે બીજી કઈ ચિંતા નહીં કરવાની થાય. હેતુલક્ષી પ્રશ્નો માટે લેક્ચર છે, પ્લસ પીડીએફ છે, પ્લસ પ્રેક્ટિસ માટે પણ હેતુલક્ષી પ્રશ્નો શેર કરેલા છે. પરીક્ષા માટેની અલગ અલગ ટિપ્સો આપવામાં આવે છે, બરોબર છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની લિંક આપેલી છે. આ સિવાય સોશિયલ મીડિયા અલગ અલગ છે એની પણ લિંક આપેલી છે, ટેલિગ્રામની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તમે એમાં જોડાઈ શકો છો. નવા વિદ્યાર્થીઓ છે અત્યારે જે 9માં ભણે છે ને નેક્સ્ટ યર 10માની એક્ઝામ દેવાના છે, 499 રૂપિયા મહિના માટે અવેલેબલ છે. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ છે. ખાસ મિત્રો અત્યારે જ લાભ લઈ લેજો, બરોબર છે. પછી જ્યારે કાયદેસર રીતે સ્ટાર્ટ થઈ જશે પછી આ લાભ નહીં મળે. અને જે વિદ્યાર્થીઓ અત્યારે કરન્ટલી 10માં છે અને 2026માં એક્ઝામ દેવાના છે તેવા વિદ્યાર્થીઓ ખાસ વોટ્સઅપમાં સંપર્ક કરે જો આ કોર્સનો લાભ લેવા માંગતા હોય તો, બરોબર છે. એમને ડિસ્કાઉન્ટ અપાવી દઈશ, પણ વેલિડિટી રહેશે માર્ચ મહિના સુધી. રેડી? તો આ મિત્રો કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. હરી અપ એવું લખેલું છે કારણ કે ડિસ્કાઉન્ટ ક્યારે પૂરું થઈ જાય નક્કી ના હોય, બરોબર છે. આગળ વધીએ તો અહીંયા મિત્રો શોર્ટ ટ્રીક આપણે જોઈતી, શોર્ટકટ ઓફ ટ્રિગોનોમેટ્રિક ટેબલ. કેવું લાગ્યું તમને? તરત જવાબ દેતા આવડી ગયું ને ભાઈ? મેં તમને કીધું હતું કે વિડીયોની શરૂઆતથી એન્ડ સુધી તમે આવશો એટલે તમને ખાસ શોર્ટ ટ્રીક 100% આવડી જશે અને તરત જ તમે જવાબ દેતા થઈ જશો. હવે તમને કોઈ પણ પૂછે ટ્રિગોનોમેટ્રિકનું ટેબલ આવડી જાય ને ભાઈ, બરોબર છે. બસ આજ મારે શીખડાવવાનું હતું. રેડી? તો ખાસ મિત્રો મેં તમને બે જે ક્વેશ્ચન આપ્યા છે એની કમેન્ટની અંદર આન્સર આપી દેજો, બરોબર છે. અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.